રાજકોટમાં ગઈકાલે ગેમ ઝોનમાં અગ્નિકાંડ સર્જાયો તે ખૂબ જ દુઃખદ છે, જેમાં આશરે 27થી વધુ લોકોના જીવ લઈ લીધા છે. ત્યારે હજુ પણ મૃત્યુ અંક વધી શકે છે. પ્રાથમિક રિપોર્ટ મુજબ વેલ્ડિંગ કરતા સમયે આગ લાગી હતી અને ગેમ ઝોનમાં ફાયર વિભાગ પાસેથી એનઓસી લેવામાં આવી ન હતી. તંત્રની અને ગેમ ઝોનના માલિકની આવી ઘોર જીવલેણી બેદરકારીની સજાથી જીવતો નહીં આવે પાછા. તોય છતાં તેમના પર એફઆઈઆરની કલમો 304, 308, 337, 338 અને 114 હેઠળ કાર્યવાહી શરૂ કરાઈ છે. તો ચલો જાણીએ આ કલમો અંતર્ગત શું સજા થઈ શકે. કલમ 304. આ કલમમાં જણાવેલ સજા મુજબ ખૂન ન ગણાય એવા સાપરાધ મનુષ્યવધ માટે આજીવન કેદ અથવા 10 વર્ષ કેદની સજા તેમજ દંડની જોગવાઈ કરવામાં આવેલી છે. કલમ 304A મુજબ બેદરકારીથી મૃત્યુ નિપજવા અંગેની સજાની જોગવાઈ છે. આ કલમમાં જણાવેલ સજા મુજબ જો કોઈ વ્યક્તિ ગુનાહિત મનુષ્યવધ ન ગણાય તેવું બેફામ રીતે કરેલું કે બેદરકારી ભર્યું કૃત્ય કરીને કોઈનું મોત નિપજાવે તો તેને 2 વર્ષ સજા અથવા દંડ અથવા બંને થઈ શકે છે. સાપરાધ મનુષ્યવધ અથવા ગુનાહિત મનુષ્યવધનો ગુનો બિનજામીન પાત્ર તેમજ પોલીસ અધિકારીનો એટલે કે કોગ્નિઝેબલ પ્રકારનો ગુનો છે, જેને સેશન કોર્ટ દ્વારા જ ચલાવી શકાય તેમજ આ ગુનામાં સમાધાન કરી શકાતું નથી. ધારા 308 અનુસાર જે પણ આ રીતે ઈરાદે અથવા બોધ સાથે સંબંધિત પરિસ્થિતિઓમાં કોઈ કાર્ય કરે છે તે કોઈને મૃત્યુનું કારણ બને છે તો તેની કોઈ એક મુદત માટે કારાવાસ 3 વર્ષ સુધી વધી શકે છે અથવા આર્થિક દંડ બંને તરફથી દંડિત કરવામાં આવશે. ભારતીય દંડ સહિત કલમ 337 મુજબ જે કોઈ પણ વ્યક્તિના જીવન અથવા વ્યક્તિગત સલામતીને જોખમમાં મૂકે તેવા કોઈ પણ ઉતાવળ અથવા બેદરકારી ભર્યા કૃત્ય દ્વારા કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડે છે તો તેને રૂપિયાનો દંડ સાથે જ 6 મહિના સુધી લંબાવી શકે છે અથવા 500 રૂપિયા સુધી દંડ અથવા બંને સાથે. ભારતીય કલમ 338 અનુસાર જે કોઈ પણ વ્યક્તિના જીવન અથવા વ્યક્તિગત સલામતીને જોખમમાં મૂકી ગંભીર ઈજા પહોંચાડે છે તેને 2 વર્ષ સુધીનો કારાવાસ થઈ શકે છે અથવા 1000 રૂપિયા સુધીનો આર્થિક દંડ અથવા બંને થઈ શકે છે. ભારતીય કલમ 114 અનુસાર કોઈ પણ અપરાધ માટે ઉશ્કેરણીય કૃત્યનું પાલન કરવામાં આવે તો પરિણામ પ્રતિબંધ છે અને જ્યાં તેની સમાન સાજની જોગવાઈ થાય છે. તમને શું લાગે છે, આ રીતની બેદરકારીમાં કોણ જવાબદાર, તંત્ર કે ગેમ ઝોનના માલિક? કમેન્ટમાં તમારી પ્રતિક્રિયા જરૂર આપશો.